નમસ્કાર, ન્યૂઝ ગુજરાતના પ્લેટફોર્મ પરથી હું જાગૃતિ આપની સાથે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી બાદ તાજેતરમાં જ ગુજરાતમાં યોજાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી. જે પ્રકારે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો તે જ પુનરાવર્તન ગુજરાતમાં આયોજિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ થયું છે. કારણ કે અહીં પણ 15 જેટલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અને ભગવો લહેરાયો એટલે કે કમળ ખીલ્યું, જેની સુવાસ ચોમેર મહેકતી થઈ ઉઠી છે. રાજ્યમાં આયોજિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એક વખત જ્યારે ભાજપે મેદાન માર્યું છે, ત્યારે 15 જેટલી મનપા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો બાદ હવે પ્રચંડ જીતની ભવ્ય આતિશબાજી સાથે વધામણી પણ થઈ. જો કે આ આખું ચિત્ર ઉજવાઈ ગયું છે. ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, કોની જીત, ક્યાં જીત, કેટલી લીડ, કેટલું માર્જિન. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ વહેલામાં વહેલી તકે નગરના નગરસેવકની પસંદગી થઈ જતી હોય છે. જો કે આ વખતે કેમ હજુ સુધી મેયર સહિતના પદ માટેના ચહેરાની સત્તાવાર જાહેરાત નથી થઈ, તે સવાલ સતત સતાવી રહ્યો છે. એટલે ગણગણાટમાં સતત ચર્ચાતો રહ્યો છે એક જ સવાલ કે મગનું નામ મરી હજુ સુધી કેમ નથી પડતું. ભાજપ તો શાંત થઈને બેઠું છે, પરંતુ ભાજપ શા માટે શાંત છે? મેયર માટેનો સળવળાટ કેમ હજુ સુધી નથી દેખાતો? ભાજપ કોઈ સસ્પેન્સ ક્રિએટ કરવા માંગે છે કે પછી ચર્ચાઓનું માર્કેટ ગરમ રાખવા માંગે છે? કારણ કે ભાજપ તેની માટે માઇન્ડ ગેમ રમતું હોય છે અને તેમાં તે બેસ્ટ પુરવાર થતું હોય છે. કારણ કે ભાજપ કંઈક અલગ જ પ્રકારની ચર્ચાઓમાં રાચતું હોય છે ને જ્યારે કોથળામાંથી નામ નીકળે ત્યારે એ ચહેરો ચર્ચામાં ન હોય તેવો ચહેરો પણ સામે આવતો હોય છે. જેમ કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને જ લઈ લઈએ કે જ્યાં નામ ચર્ચાતું નહોતું, એ જ ચહેરો એટલે કે એ જ દાદા ગુજરાતની ધુરાને અત્યારે સંભાળી રહ્યા છે. રણનીતિ ભાજપની ભાઈ, ભાજપ જ જાણે. આપણે તો શું કરી શકવાના? જ્યાં સુધી ભાજપ જવાબ ન જાહેર કરે, સત્તાવાર જાહેરાત ન કરે, ત્યાં સુધી આપણા હાથમાં ફક્ત રાહ જોવાનું જ છે. આપણે તો સામાન્ય નાગરિક છીએ. આપણને તો સવાલ થાય ને કે ભાઈ આપણા નગરના નગરસેવક આખરે બનશે તો બનશે કોણ? કોણ કહેવાશે મહાનગરોના કાર્યકર્તા? એટલે આપણને આ સવાલ અને આ સળવળાટ થવાનો એ સ્વાભાવિક છે, કારણ કે આપણે માનવ માત્ર છીએ. તો ચાલો હું તમને કેટલાક નામ કહી દઉં છું. વાત સૌ પ્રથમ મહાનગર મેટ્રો સિટી અમદાવાદની. અમદાવાદ પર સૌ કોઈની નજર હોય છે, કારણ કે મુખ્યમંત્રી અમદાવાદના જ છે. એટલે કે અમદાવાદ ટોક ઓફ ધ ટાઉન બની જતું હોય છે જ્યારે રાજકારણનો મુદ્દો ચર્ચાતો હોય ત્યારે. હવે એ જ અમદાવાદ મહાનગરમાં મેયર કોણ બનશે તે તો ભાજપ જ જાણે. પરંતુ મેયરની રેસમાં ચર્ચાતા નામની જો વાત કરવામાં આવે તો તેમાં ધરમસિંહ દેસાઈ, જસુ ઠાકોર અને રાજુ ઠાકોર રેસમાં અગ્રેસર છે. તો વળી હિતેશ બારોટને કેમ ભૂલાય? કારણ કે આ રેસમાં તેમનું નામ પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જો કે અમદાવાદમાં કોર્પોરેશનમાં પણ પાછું કંઈક અલગ જ રાજકારણ રમાતું હોય છે, લોબિંગ થતું હોય છે. અમદાવાદ મનપામાં ચાલતા રાજકારણ અને લોબિંગને સમજીએ ન્યૂઝ ગુજરાતના એડિટર ઇન ચીફ મનીષ પુરોહિત પાસેથી. બિલકુલ જાગૃતિ, આપણા દર્શકોને એ પણ બતાવી દઈએ કે અમદાવાદની રાજનીતિ કેવી પેચીદી છે, કોના કોના નામો ચર્ચામાં છે. તમે જેમ કહ્યું એવી રીતે મેયરની રેસમાં જે લોકોના નામ ચર્ચામાં હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એની કામ કરવાની રીત આપણે જાણીએ છીએ કે એમનું કામમાં કે જે લોકો ચિઠ્ઠીમાં છે ચર્ચામાં નથી હોતા અને જે ચર્ચામાં હોય છે ઘણીવાર ચિઠ્ઠીમાં નથી હોતા. અમદાવાદના દર્શકો છે અમને જોઈ રહ્યા છે, અમારી રીલ, અમારા દર્શકો છે, અમે તમને એ પણ વાત કહેવા માંગીએ છીએ કે અહીંની જે પોલિટિક્સ છે, અમદાવાદનું જે પોલિટિક્સ છે, ઇર્દ ગિર્દ અમિતભાઈ શાહ અને આનંદીબેન પટેલની રમાય છે. કોનો ચહેરો મજબૂત છે એના પર આખો દાવ હોય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી જ્યારે થઈ તો ઘણા બધા ચહેરાઓ એવા સામે આવ્યા કે જેના પરથી લાગી રહ્યું છે કે આ વખતની જે મેયરની રેસ છે એમાં જે ચહેરો ઓબીસી ચહેરો રહેવાનો છે
તો જે નામો આપણે જે નામ સામે રાખ્યા છે જાગૃતિ, એ પૈકી ધરમસિંહ દેસાઈ હોય કે જસુ ઠાકોર હોય કે પછી રાજુ ઠાકોર, આ તમામ લોકોના નામો ચર્ચામાં છે. પરંતુ હિતેશ બારોટ જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા છે, એમનું નામ પણ ચર્ચામાં છે. ચર્ચામાં હોવું એટલે એમને ટિકિટ મળી જ જશે એવું માનવાની જરૂર નથી, પરંતુ અમિતભાઈ શાહની કોણ વધારે નજીક છે એમને ટિકિટ આપવામાં આવે તેવું પણ માનવામાં આવે છે. બીજી બાજુ આપણને ખબર છે કે મુખ્યમંત્રી પણ અમદાવાદ શહેરના છે, અમદાવાદમાંથી છે અને તેઓ આનંદીબેન પટેલ જૂથમાંથી માનવામાં આવે છે. હવે આ સ્થિતિની અંદર મેયર કોણ હશે? આપણે અત્યાર સુધીમાં એ જોયું છે કે આ બંને નેતાઓની ઇર્દ ગિર્દ, એટલે ક્યારેક અમિતભાઈ શાહની લોબીમાંથી, ક્યારેક આનંદીબેનની લોબીમાંથી ચૂંટણી પહેલા જાગૃતિ આપણે જોયું કે આનંદીબેન પટેલ જે રીતે ગુજરાતની રાજનીતિમાં કોઈક બોલે ને પછી ચર્ચામાં આવે. આનંદીબેન પટેલનું એક નિવેદન થોડા દિવસો પહેલા આપણે દર્શકોએ જોયું હશે, કદાચ એમણે કહ્યું હતું કે મને અમિતભાઈની જેમ એ નથી આવડતું કે કોને પાડવા અને કોને ઉપાડવા, એ એમને ખૂબ સારી રીતે આવડે છે. એટલે એ વાત પણ એ સ્પષ્ટ ઇશારો કરતા હતા કે કેવી રીતે અમિતભાઈ શાહ મેયર બનાવી પણ શકે છે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વ્યક્તિને મોટા પણ બનાવી શકે છે અને નાના પણ બનાવી શકે છે. એ ઇશારો એ તરફ હતો કે ચૂંટણીઓ આવી રહી છે, આનંદીબેનનું જૂથ પણ એક્ટિવ છે અને આ બધાની વચ્ચે હવે જે ચહેરો કોણ છે એના પર સૌ કોઈની નજર છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે કોના પર અહીંયા કળશ ઢોળાય છે, નજર એના પર છે. પરંતુ જે રાજનીતિના જાણકાર લોકો છે જાગૃતિ એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વખતે આ ચૂંટણીમાં જે મેયરનો ચહેરો હશે, અમદાવાદના નગરસેવક, અમદાવાદના જે મુખ્ય નગરસેવક છે એ મેયર છે કે જેમનું કામ આખા શહેરની જવાબદારીનું છે. કારણ કે આ શહેર કે જે 2030થી લઈને 36 સુધીના સપના જોઈ રહ્યું છે, કે જ્યાં ઓલિમ્પિક રમાવાની વાતો છે, આ બધી જ વસ્તુ વચ્ચે જ્યારે ઓલિમ્પિક રેડી સિટી તરીકે અમદાવાદનું બજેટ ફાળવવામાં આવ્યું હોય, આ બધી જ તૈયારીઓ વચ્ચે એ શહેરનો નવો મેયર કે જેના માથે પડકાર હશે અમદાવાદને એક વર્લ્ડ ક્લાસ સિટી તરફ લઈ જવા માટેનું, અમદાવાદના નાના મોટા એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું, એ સમસ્યાઓનું પરમેનન્ટ સોલ્યુશન લાવવાના ઘણા બધા પડકારો વચ્ચે એક ચહેરાની પસંદગી કરવાની થશે. આપણને બધાને ખબર છે કે જ્યારે આ પ્રકારના વરસાદી વાતાવરણમાં અમદાવાદ આખું દરિયાની જેમ આપણે જોતા હોઈએ છીએ, બહુ લાંબી મારી વાત નથી કરતો, પરંતુ જે પણ ચહેરો આવશે એ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્ટ્રેટેજિકલી અહીંયા સામાજિક ફેક્ટરને ધ્યાનમાં નહીં રાખવામાં આવે, ખાસ કરીને કારણ કે સામાજિક ફેક્ટર કરતાં ઉપરવટ જેને ઓબીસી ચહેરો છે એ વાતમાં કોઈ બેમત નથી, પરંતુ એવા ચહેરાની પસંદગી ચોક્કસથી થશે કે જેના શિરે બહુ જ મોટી જવાબદારી નાખીને સરકાર 2030 માટેની તૈયારી કરે, લાંબા સમય સુધીનું એક આયોજન કરીને આગળ વધે. એક ચહેરો કે જે લોકપ્રિયતાની સાથે સાથે કામ કરવામાં નિપુણતા રાખતો હોય એવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. જાગૃતિ, તો હવે તમે સમજી ગયા હશો, હવે ખબર પડી ગઈ હશે કે અમદાવાદ કોર્પોરેશનનું પણ પાછું કંઈક અલગ જ ગણિત હોય છે, અલગ જ સેટિંગ હોય છે, અલગ જ રાજકારણ હોય છે. અને આ જ પ્રકારનું રાજકારણ તમામ મહાનગરોની મનપામાં ચાલતું હોય છે. હવે વાત લઈ લો ને સયાજી નગરી, કે જે સંસ્કાર નગરી પણ કહેવાય છે, કલા નગરી પણ કહેવાય છે, તેવા વડોદરામાં કોનો પડશે વટ? ફરી એ જ સવાલ અને જવાબ પણ મારી પાસે તો અત્યારે એ જ છે કે જવાબ ભાજપ જાહેર કરે ત્યારે ખબર પડે ને. પણ અત્યારે તો જે નામની ચર્ચાએ સમગ્ર વડોદરાવાસીઓમાં એક અલગ જ માહોલ ઊભો કર્યો છે, તેમાં સૌથી પહેલું નામ જો ચર્ચામાં લેવાતું હોય તો તે છે સમીર વાઘેલાનું. તેની સાથોસાથ અજય ડાભી, ચેતન પરમારનું નામ પણ હરોળમાં ગુંજી રહ્યું છે. જો ચેતન પરમાર વિશે હું તમને એક લિંક આપું ને, એક હિન્ટ આપું ને, તો તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ પૂર્વ મેયર નિલેશ રાઠોડના અંગત મનાઈ રહ્યા છે. તો ક્યાંક પસંદગીનો કળશ તેમની પર તો ઢોળાશે નહીં ને. અને જો તેઓ મેયર બની જાય તો નવાઈ પણ નહીં. વડોદરામાં વટ પાડવા સિનિયર્સ અને પૂર્વ ધારાસભ્યો સહિતનું જૂથ એક્ટિવ થઈ જાય છે. તો તે વિશે પણ ન્યૂઝ ગુજરાતના એડિટર ઇન ચીફ મનીષ પુરોહિત પાસેથી વિગતો જાણી લઈએ. એ સંસ્કારી નગરી વડોદરામાં મેયર કોણ બનશે? એ સંસ્કારી નગરી વડોદરા કે જે ચોમાસામાં ડૂબતી રહે છે અને જ્યાં રાજ કરવા માટે સાંસદથી લઈને ધારાસભ્ય સુધીના પોતાના માણસો અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, આકાશ પાતાળ એક કરી રહ્યા છે. કોઈ સાંસદને મનાવી રહ્યું છે તો કોઈ ધારાસભ્યની આગળ પાછળ ફરી રહ્યું છે. એ નગર સેવકો કે જેમને અભરખા જાગ્યા છે મેયર બનવાના, એ વડોદરા શહેરના તમામ નગર સેવકો પૈકી જેમની લોબી જબરદસ્ત તેજ છે એવા નેતાઓ આજુબાજુમાં ફરી રહ્યા છે. હવે કોના પર આખરે આ પસંદગીનો કળશ ઢોળાય છે એના પર નજર રહેશે. પરંતુ હા, મારે તમને એક વાત ચોક્કસથી કરવી છે કે વડોદરાના મેયર માટે આખરે ચાલે છે કોનું?
શું વર્તમાન ધારાસભ્યની કોઈ વાત અહીંયા માન્ય રાખવામાં આવશે? શું સાંસદ હેમાંગભાઈની વાતને અહીંયા ધ્યાને રાખવામાં આવશે? કે પછી સીધી એક નવા ચહેરાની અહીંયા એન્ટ્રી થશે? થોડા સમયમાં ક્લિયર થશે. પરંતુ વડોદરાનો જે મેયર બને છે એના માથે દર ચોમાસે એક આફત આવીને ઊભી હોય છે. એ આફત છે શહેરના લોકોની ગાળો ખાવાની. કારણ એ છે કે વડોદરાની વિશ્વામિત્રી નદી આપણને ખબર છે મગર જેમ ડસે એવી રીતે વડોદરાના લોકોની પીડા એ નેતાને ડસવામાં બાકી નથી રાખતી. ભાઈ રાજકારણની વાત આવે અને તેમાં પણ સૌરાષ્ટ્રની વાત આવે ને તો સૌરાષ્ટ્રની વાત થાય જ નહીં. કારણ કે અહીં તો કેટલા જૂથ કેટલા ગ્રુપ છે. ભાજપ એક જ પક્ષ છે પરંતુ તેમાં પેટા જૂથ કામ કરતું હોય છે ને પેટા ગ્રુપ હોય છે કે જે પોતાના માણસો પોતાના ગ્રુપને સેટ કરવામાં લાગેલા હોય છે. રંગીલા રાજકોટ ઉપર નજર કરીએ કે જ્યાં રાજ કોણ કરશે તેનો જવાબ ભાજપ નેતૃત્વ જ નક્કી કરશે. જો કે રંગીલા રાજકોટની રંગીલા પ્રજા એ પ્રજાજનો કે જે બપોરના 12 થી 4 સુધી આરામ જ ફરમાવતી હોય છે. પણ આ વખતે મેયર કોણ બનશે તેનો સળવળાટ અને સવાલ તો રાજકોટમાં પણ મચ્યો છે. તો રાજકોટમાં મેયર પદ માટે ચર્ચાતા નામમાં કેતન પટેલ, દિલીપ લુણાગરિયા, પરેશ પીપળિયા, નેહલ શુક્લા, પરેશ ઠાકર અને મનીષ ભટ્ટનો પણ સમાવેશ થઈ રહ્યો છે. હવે તમને થતું હશે કે ફરી એક વખત રાજકોટના મનપાના રાજકારણને સમજવું પડશે. તો આ ગણિત પણ આપણે સમજી લઈએ. આ છે ચિઠ્ઠી. આવી ચિઠ્ઠી ભાજપમાં નથી હોતી પણ નામ જ્યારે બહાર નીકળે છે તો એવી જ પ્રકારની ચિઠ્ઠીઓમાંથી નામ આવે છે. રંગીલા રાજકોટમાં મેયર કોણ હશે એને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને મેયર માટેના નામો માટે અલગ અલગ લોબિંગ થઈ રહ્યા છે. લોબિંગમાં જેના નામ આવે છે એમના મોટા નેતાઓ એટલે કે એમના સુપર બોસ. એક કાર્યકર્તા કોઈ એક નેતાના ભરોસે ચૂંટણી લડે, એનું લોબિંગ થાય, એમની વાતો થાય ને ત્યારબાદ એને ટિકિટો મળે. ટિકિટ મળ્યા પછી એને અપેક્ષાઓ જાગે બોડીમાં આવવાની, અપેક્ષાઓ જાગે સ્ટેન્ડિંગ કમિટીમાં, કોઈ પણ જાતની કમિટીમાં. એના પછી કોઈની વધારે અપેક્ષા હોય તો એને જાગે અપેક્ષા મેયર બનવાની. મેયર બનવાની જે વાત છે, રાજકોટ શહેરમાં કોણ બનશે મેયર, આ પ્રશ્ન અત્યારે રાજકોટમાં સૌથી વધારે ચર્ચામાં છે. ભાજપના કાર્યકર્તાઓમાં તો સૌથી વધારે. હવે રાજકોટમાં કોણ એવા ચહેરાઓ છે કે જે સૌથી વધારે ચર્ચામાં છે? તો એની પાછળના ઘણા બધા ચહેરાઓ નામ આવે છે પરંતુ નરેન્દ્રસિંહ કરીને એક વ્યક્તિ છે જે વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડે છે. એમની ચર્ચાઓ અત્યારે સૌથી વધારે તેજ છે. એની પાછળનું કારણ છે કે રાજકોટ એ શહેર, રૂપાલાનું એ નિવેદન અને ત્યારબાદ ક્ષત્રિયોનું આંદોલન અને આ વખતે ક્ષત્રિય ચહેરાને મેયર બનાવવાની વાતો. એક મોટી વોટ બેંકને સાધવાની કોશિશ. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રસિંહને મેયર બનાવી શકે તેવી વાતો ચાલી રહી છે. એમના પિતાજી દાનવીર છે, દાન ખૂબ કરે છે, ખુલ્લા હાથે દાન કરે છે અને એટલા જ માટે એમની ચર્ચાઓ પણ થઈ રહી છે. એક બીજો ચહેરો પણ છે. એ ચહેરો છે નેહલ શુક્લા. નેહલ શુક્લા કે એવું કહેવાય છે ચિમનભાઈ શુક્લના એ પુત્ર કે જેના માટે રાજનીતિના સૂત્રો કહે છે, અમને વાતની પાક્કી ખબર નથી પણ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એમાં એવું જાણવા મળ્યું છે કે દિલ્હીથી ફોન આવ્યો અને રાતોરાત એમને નગરસેવક માટેની ટિકિટ મળી. એ ટિકિટ મળ્યા પછી ચર્ચાઓ એવી પણ તેજ થઈ કે ટિકિટ જો દિલ્હીથી આવી છે તો બાકીની વ્યવસ્થા પણ દિલ્હીથી થઈ જશે. આવી વાતો રાજકોટની ગલિયારોમાં ખૂબ તેજીથી ચાલી રહી છે. બીજું એક નામ ચર્ચામાં છે, એ નામ છે કેતન પટેલનું અને એ રમેશ રૂપાપરા જૂથમાંથી માનવામાં આવે છે. રમેશ રૂપાપરા મતલબ વિજય રૂપાણીના ગયા પછી રાજકોટનું સત્તાનું એકમાત્ર મોટું કેન્દ્ર. રમેશ રૂપાપરાના વતી આ નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. બીજું પણ એક નામ ચર્ચામાં છે, એનું નામ છે કેતન પટેલ અને કેતન પટેલ જે છે એ રૂપાલા જૂથમાંથી માનવામાં આવે છે. રૂપાલા જૂથમાંથી એટલે કે પરસોત્તમ રૂપાલા જૂથના એ નેતા માનવામાં આવી રહ્યા છે. કોણ એક્ટિવ છે, કયા નેતાનું જબરદસ્ત જોર ચાલે છે, આ જેવી જાહેરાત થાય છે કે ખબર પડી જશે રૂપાપરા ચાલે છે, રૂપાલા ચાલે છે કે પછી ચિમનભાઈ શુક્લની આજે પણ એટલી જ ધાક માર્કેટમાં યથાવત છે એ વાત ચાલે છે કે પછી નરેન્દ્રસિંહનું નામ જે અત્યાર સુધીમાં ચર્ચામાં રહ્યું છે એના પર ભાજપ કળશ ઢોળે છે. સુરેન્દ્રનગર મનપાની વાત આવી છે. હવે તો
સંભવિત મેયરની રેસમાં અહીં ચર્ચાઈ રહ્યું છે ગજેન્દ્ર ચૌહાણનું નામ ખૂબ જ જોરશોરથી, કારણ કે 10 વર્ષ સુધી ભાજપ કાર્યાલય મંત્રી તરીકેની તેઓ ફરજ અદા કરી ચૂક્યા છે. તેથી શક્યતા તેઓના નામ પર વધારે ચર્ચાઈ રહી છે. પરંતુ તેઓને પડકાર આપવા માટે મેયર પદની રેસમાં રાકેશ રાઠોડ, કુસુમ સોલંકી, રાજેન્દ્ર રાઠોડ પણ કતારમાં ઊભા જ છે. જામનગર, જેની કચોરી પ્રખ્યાત છે, જેના પટોળા પ્રખ્યાત છે, બાંધણીની તો અહીં વાત જ શું કરવી. લોકો ઠેર ઠેરથી જામનગરમાં ખાસ બાંધણીની ખરીદદારી માટે આવતા હોય છે. અને એવા જામનગરમાં પ્રથમ 2.5 વર્ષ માટે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત છે, જેમાં મોનિકાબેન વ્યાસ, તૃપ્તિ ખેતિયા, હર્ષાબા જાડેજા, ખ્યાતિ મુંગરા અને જ્યોત્સનાબેન પાંભર પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. એટલે કે અહીં મહિલાઓનું નેતૃત્વ જો મેયર પદ પર દબદબો બનાવે તો નવાય નહીં. આમ તો ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે સુરત. ટેક્સટાઇલ સિટી કહી લો કે પછી ડાયમંડ નગરી કહી લો, ચોતરફ સુરતની બોલબાલા ન માત્ર ગુજરાત દેશ પરંતુ સમગ્ર વિશ્વભરમાં છે. પરંતુ આ વખતે સુરતમાં મેયર પદ માટે સુરતી અને નોન સુરતી વચ્ચે કાંટેકી ટક્કર જામી છે. જો ભાજપ સુરતી કાર્ડ પ્લે કરે છે તો નેન્સી શાહ, પ્રતિભા દેસાઈ, મનીષા આહિર, ડિમ્પલ કાપડિયા, જયશ્રી વરિયા રેસમાં સૌથી આગળ છે. એટલે કહીએ તો સુરતમાં મેયર પદ માટે મહિલા વર્સિસ મહિલાની જંગ જામશે. પરંતુ સુરત માટે એવું કહેવાય છે કે ભાજપને અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત અપાવવા માટે લાખો પાટીદાર મતદારોનો પણ બહોળો અહીં ભાગ રહ્યો છે. તેવા સંજોગોને ધ્યાનમાં રાખતા પાટીદાર સમાજની મહિલા પણ મેયર બની શકે છે. હવે પાટીદાર સમાજ જ્યારે મોટા વર્ગમાં મતદાર તરીકે મતદાન કરતું હોય તો એ જ સમાજની નારાજગી શું અહીં ભાજપ વહોરી શકશે ખરા? એટલે કદાચ એવું પણ બની શકે કે સુરતના મેયર પદ માટે એક મહિલા તરીકે પાટીદાર મહિલાનો ચહેરો પણ હોઈ શકે છે. એટલે જ કહેવાય છે ને સુરત માટે કે હાલ તો નેન્સી શાહ વર્સિસ ઉર્વશી પટેલ વચ્ચે કાંટેકી ટક્કર, અને તે પણ બની ગઈ છે ટોક ઓફ ધ ટાઉન. હવે વાત કરીશું મહેસાણાની. મનપા બન્યા બાદ પહેલી વખતના અહીં મેયર કોણ હશે તેની પર કોકડું ગુંચવાયેલું છે. જો કે મેયર પદ માટે મહેસાણામાં નયના પ્રજાપતિ, મિત્તલ પ્રજાપતિ અને ઉષા ચૌધરીના નામ ચર્ચાઈ રહ્યા છે. 3 મહિલા દાવેદારમાંથી આખરે કોણ મેદાન મારી જાય છે તેનો આખરી નિર્ણય તો ભાજપ નેતૃત્વના હાથમાં જ ને. આ તરફ વાપી મહાનગરપાલિકાનું ગણિત પણ કંઈક એવું જ કહી રહ્યું છે. અહીં ભાજપે લીડ સાથે સરસાઈ સાથે જીત તો મેળવી લીધી છે, પરંતુ વાપી મનપાના પ્રથમ મેયર પદ પછાત વર્ગની મહિલા માટે અનામત છે. તેથી અહીં મેયર પદ પર કોણ બિરાજિત થશે તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. વાપીના મેયર બનવા માટે મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ, પ્રિયંકા કહાર તલપાપડ થયા છે. બાકી તો જ્યારે મોવડી મંડળની ચિઠ્ઠી આવશે ને દિલ્હીથી, ત્યારે ખબર પડી જશે કે એ ચિઠ્ઠીમાં અહીંથી મોકલાયેલા નામ હતા કે પછી મોવડી મંડળ દ્વારા પસંદ કરવામાં આવેલું કંઈક અલગ જ નામ હતું. પરંતુ મેયર પદની રેસમાં કોણ જીતે છે તેની જાણ હવે વાપીવાસીઓને પણ ક્યાંક આતુર બનાવી રહી છે. ગાંધીધામમાં પણ વાપી જેવો જ માહોલ, કારણ કે અહીં પણ મેયર પદ માટે 3 મહિલા દાવેદાર મેદાનમાં ઊભી છે, જેમાં મીનુ ગોયલ, અનિતા જક્ષિણી, પૂજા લાલવાણીનો થઈ રહ્યો છે સમાવેશ. આ તો મનપામાં મેયર પદ માટે ચર્ચાતા નામની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં આખરી નિર્ણય તો હર હંમેશની જેમ ઉપરથી જ લેવાશે ને. કારણ કે એવું કહેવાય છે કે ભલે ગુજરાતમાં દેશમાં ભાજપની સત્તા હોય, અને ખાસ કરીને ગુજરાત માટે તો એક ચાબખા સત્તા પક્ષ એટલે કે ભાજપ માટે એવા મરાતા આવ્યા છે કે ગુજરાતમાં જે પણ થતું હોય, જે પણ નિર્ણય લેવાતો હોય એ રિમોટથી ચાલતી સરકાર ગુજરાતમાં છે, જેનું રિમોટ દિલ્હીમાં છે.
એટલે આ વખતે પણ એવું લાગી રહ્યું છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ થોડા જ સમયની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરી દેવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે જે પ્રકારનો વિલંબ થઈ રહ્યો છે તેને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. એક ખાસ લોબિંગ પ્રક્રિયા પણ જોરદાર રીતે અહીં કામ કરતી હોય છે અને એ લોબિંગ પ્રક્રિયાની અંદર અલગ અલગ જૂથમાં પોતાના માણસોને સેટ કેવી રીતે કરવા તે તો આપણે સમજી જ લીધું છે. હવે તો આપણા હાથમાં બસ રાહ જોવાનો જ વારો છે, કારણ કે રાહ જોયા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ પણ ક્યાં બચ્યો છે. બાકી વાત નહીં, વિવાદ નહીં, બસ એક જ વાત કે કોણ બનશે નવા નગર સેવક. આ સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી આ સવાલ સળવળતો રહેશે તે તો નક્કી છે. પરંતુ કહેવાય રહ્યું છે કે 19 મેની આસપાસ કદાચ આ સવાલનો જવાબ મને, તમને, સૌ કોઈને મળી જવાનો છે અને તેના અપડેટ ન્યૂઝ ગુજરાત આપને આપતું રહેશે. તો આ જ પ્રકારની વિશેષ લેટેસ્ટ અપડેટ્સ માટે આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ન્યૂઝ ગુજરાતને. જોતા રહો ન્યૂઝ ગુજરાત.